ग्रन्थानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। શાસનની રક્ષા નથી નિમિત્ત સકલ વિશ્વની અંદર શાંતિ થશે એવા ભાવ સાથે સકલ 12 નવકાર ગણવી 12 नमो वीरागणं सौवर्णं देवीन्द्र पुयाणं जठ्यवत्वायं ते लुकगुरुणं अरुहन्ताणं भगवत्ताणं આજથી આપણે સૌ કોઈ સરસ મજાના એક નવી યાત્રા ઉપર નીકળી રહ્યા છે। તમારું વર્તમાન વિશ્વ જોવા જઈએ, સાયન્સ રોજ 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 બદલી રહ્યું છે, પણ એક ધર્મ એવો છે જે ક્યારે બદલતું નથી। આજથી 2500 વર્ષ પહેલા, 2500-2600 વર્ષ પહેલા પરમાત્માએ જે કહ્યું એ ત્યારે પણ યથાર્થ હતું, આજે પણ યથાર્થ છે અને આવતા 21,000 વર્ષ સુધી પણ ભગવાનની વાણી એઝ ઇટ ઇઝ યથાર્થ જ રહેવાની છે। વિજ્ઞાન કેવું છે? ગઈકાલે જેવું હતું એવું આજે નથી, એની અંદર કેટલા બધા ચેન્જીસ આવી ગયા, બરાબર ને? વિજ્ઞાને પહેલા માણસ પગે ચાલતો, પછી સાયકલ આવી, સાયકલમાંથી સ્કૂટી આવી, શું કહેવાય તમારી, ટુ વ્હીલર, ટુ વ્હીલરથી 4 વ્હીલર, 4 વ્હીલરથી ટ્રેન, ટ્રેનથી પ્લેન અને હવે તો જેટ, બરાબર? એટલે સાયન્સ દિવસે 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 બદલાય છે। 300 વર્ષ પહેલાં સાયન્સ જેટલું એફેક્ટિવ હતું એના કરતાં આજે સાયન્સ વધારે એફેક્ટિવ છે અને આગળ હજી તો હવે શું આવશે એ ભગવાન જ જાણે। પણ આ મહાપુરુષો એ જે પૂર્વના સમયની અંદર કહી ગયા એ આજે પણ એટલું જ રહેવાનું છે, એ જ રહેવાનું છે। અમારે ત્યાં ધર્મનો એક અર્થ કર્યો, ધર્મનો અર્થ સ્વભાવ। શું કહ્યું? ધર્મનો અર્થ સ્વભાવથી। જેમ અગ્નિ છે, અગ્નિ, અગ્નિનો સ્વભાવ શું? અગ્નિનો સ્વભાવ બાળવાનો, ગમે ત્યાંથી તમે અગ્નિને ટચ કરો એ તમને શું કરે? બાળ। પથ્થરનો સ્વભાવ શું છે? તમે આમ પથ્થરને પકડો, ઉપરથી આમ નીચે મૂકો તો શું થાય? એ નીચે જ આવવાનું। આ હવાનો
સ્વભાવ શું છે? એ વહેતા જ રહેવાનું, વહેતા જ રહેવાનું, વહેતા જ રહેવાનું. પાણીનો સ્વભાવ કેવો? તમે ગમે એટલું પાણીને ગરમ કરો, એ કેવું થઈ જાય પાછું? થોડી વાર મૂક્યું એટલે પાછું ઠંડુ. તો દરેકે દરેક વસ્તુનો પોતાનો સ્વભાવ છે. એ સ્વભાવ શું છે? એનું ધર્મ છે, એનું ગુણધર્મ છે. તેમ આત્માનો પણ એક સ્વભાવ છે. આત્માનો પણ એક સ્વભાવ છે. આપણે શું કર્યું છે? આપણે આપણા આત્માના સ્વભાવથી બહુ દૂર વયા ગયા છે, બહુ દૂર. એટલે ક્યારેક ક્યારેક આપણને એમ લાગે છે કે આપણે આ દુનિયાની અંદર ભટકીએ છીએ, પણ ભૂલ તો આપણી જ છે. ક્યાંક આપણે આપણા આત્માથી દૂર ગયા છે. રસ્તા ઉપરથી તમે જતા હતા અને તમે પડી ગયા. હવે રસ્તાએ તમને પાડ્યું કે તમારા ભૂલથી તમે પડ્યા? બરાબર ને? રસ્તોએ આજ દિવસ કોઈને પાડ્યો નથી. રસ્તોએ આજ દિવસ સુધી કોઈને નીચે પાડ્યો નથી. એ નીચે પડ્યા છે તો એનું કારણ શું? આપણી જ ભૂલ. તો આ જીવનની અંદર આપણને દુઃખ આવે છે તો એ દુઃખ આપવા વાળો કોણ? દુઃખી થવા વાળો કોણ? આપણે. ભૂલ કોની? આપણી જ ભૂલ. આપણે જ ક્યાંક કોઈ નિયમને વફાદાર ન રહ્યા, આપણે જ ક્યાંક કોઈ પાપની પ્રવૃત્તિની અંદર પડી ગયા, એટલે જ આપણે આજે દુઃખી થયા. તેમ આત્માનો સ્વભાવ છે એ ક્યારેય દુઃખી નથી થતો. એ હંમેશા સુખમાં રમે છે. એને હંમેશા સુખ જોઈએ છે. પણ આપણી ભૂલના કારણે, આપણા એ ખોટા માર્ગે જવાના કારણે આપણો આત્મા પણ શું થયો? દુઃખી. એટલે આજે આ મંગલકારી પંચસૂત્ર ગ્રંથની શરૂઆત કરીએ છીએ. ચિરંતન આચાર્ય ભગવંતે સરસ મજાનું આ ગ્રંથ બનાવ્યું, જેનું પહેલું સૂત્ર આજે આપણે જોશું. પહેલું સૂત્ર અને એની પહેલી ગાથા ઉપર આજે આપણે ચર્ચા કરીશું. હું તો કહું, પહેલી ગાથાનું પહેલું શબ્દ જ લેશું, બીજું કાંઈ નહીં. પહેલું સૂત્ર, પહેલી ગાથા અને એનો પહેલો શબ્દ છે નમો. શું છે? નમો. કોઈ પણ ગ્રંથની શરૂઆત કરતા પહેલા મહાપુરુષોએ સૌથી મજાનું એક કાર્ય કર્યું. નમવાનું કાર્ય કર્યું, નમસ્કારનું કાર્ય કર્યું. નમસ્કાર કેમ? તો નમસ્કાર પાછળનું એક ભાવ રહેલું છે. નમસ્કાર શું છે? નમવું શું છે? એક પ્રકારનું મંગલ છે. મંગલ બે પ્રકાર. એક છે દ્રવ્ય મંગલ અને બીજું છે ભાવ મંગલ. દ્રવ્ય મંગલ કોને કહેવાય? તમે ઘરેથી નીકળો કોઈ કાર્ય માટે અને તમે દહીં ખાઈને નીકળો, બરાબર? ક્યારેક કોઈ સારા કાર્ય માટે જતા હો તો પહેલાના સમયની અંદર આપણે શું ખાતા? દહીં ખાતા. તો એ દહીં ખાવું એ શું છે? એક પ્રકારનું મંગલ છે. એ દ્રવ્ય મંગલ. અને એની સામે તમે પરમાત્માના દર્શન કરીને જાઓ તો એ પરમાત્માના દર્શન શું છે? ભાવ મંગલ છે. ભગવાનને પ્રદક્ષિણા આપીને જાઓ તો એ ભગવાનને આપેલી પ્રદક્ષિણા એ શું છે? ભાવ મંગલ છે. ભગવાનને નમીને ગયા એ ભાવ મંગલ. એટલે મંગલ શું કામ કરવાનું? કે અમે જે કાર્ય માટે નીકળ્યા છીએ એ કાર્ય અમારું નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય, એની અંદર કોઈ જાતની તકલીફ ના આવે, કોઈ જાતનો વિઘ્ન ના આવે, એટલા માટે મંગલ કરાય છે. તો અહીંયા પણ ગ્રંથકારે સૌ પ્રથમ નમો શબ્દનો પ્રયોગ કર્યો. નમો કરી પરમાત્માને નમસ્કાર કર્યો. નમો વિયરાગાણમ, એટલે પરમાત્મા, હે વિતરાગ પરમાત્મા, આપને નમસ્કાર કરું છું. એ નમસ્કાર કરવાનો ભાવ શું હતો? તો એક ભાવ એટલો જ હતો
કે હું જે આ ગ્રંથની રચના કરું છું એ આપની પસાયથી, આપની કૃપાથી એ ગ્રંથ મારો શું થાય? પરિપૂર્ણ થાય. આજે જગતની અંદર 3 ચીજો દુર્લભ છે. 3 ચીજો બહુ દુર્લભ. નંબર 1, સૌથી પહેલા નંબરની ચીજ, નમસ્કારનો ભાવ દુર્લભ. પહેલા નંબર. હું કહું, હજી તમારા જીવનની અંદર સંપત્તિ સુલભ, સત્તા સુલભ, તમારું સ્વાસ્થ્ય પણ સુલભ, તમારા સંબંધો પણ સુલભ, આ બધું જ તમને સુલભ છે. પણ એક જે છે ને, નમસ્કારનો ભાવ બહુ જ દુર્લભ છે. માણસ, નાનકડો પ્રશ્ન, માણસ સત્તામાં કેમ આવવા માંગતું હોય? માણસ સત્તામાં કેમ આવે? છોડો ને, કઈ કામ નથી કરતું, બધા એને નમસ્કાર કરે સાહેબ એટલે. હા, બરાબર ને. એક સત્તામાં આવે એની પાછળનો ભાવ એટલું જ હોય કે બધા મને નમે. બરાબર. તમે પૈસા શું કામ કમાવો? બોલ, સત્તા છોડો, પૈસા શું કામ કમાવો? હે? પૈસાની જરૂર છે, બરાબર, પણ કયા હિસાબે જરૂર છે? બોલો. કે પૈસો હશે તો એક સ્ટેટસ હશે, સ્ટેટસ હશે તો લોકો અમને, સંપત્તિ આવે તો એની પાસે અધિકાર આવે, સત્તા આવે તો એની પાસે એક અધિકાર આવે, અને અધિકાર આવે તો એ અધિકાર શું કરે? લોકોને નમવા માટે, લોકોને ઝૂકવા માટે એ પ્રેરિત કરે. એટલે ભાવ શું એક આગળ પાછળનો? કે હું બધાને નમું એવું નહીં, પણ બધા મને નમે. એટલે જ પહેલા નંબરની અંદર ભગવાને કીધું નમસ્કારનો ભાવ દુર્લભ. હું તમને, મહાભારતનો યુદ્ધ ડિક્લેર થઈ ગયો છે. હવે સ્ટોરી બધાને ખબર છે, બહુ અંદર ડીપમાં નહીં જાઉં. કૃષ્ણની રાહ જોવાઈ રહી છે. કૃષ્ણ પાસે 2 છે, એક કૃષ્ણ પોતે અને કૃષ્ણનું સૈન્ય. કૌરવો અને પાંડવો ડિસાઈડ કરે છે કે આપણે કૃષ્ણની સાઈડ લેશું. એટલે કૌરવો તરફથી દુર્યોધન કૃષ્ણ પાસે જાય છે, અને જ્યારે કૃષ્ણ પાસે જાય છે ને, કૃષ્ણ સૂતો છે, ઊંઘમાં છે. અને દુર્યોધન જુએ છે કે હવે ઉઠાડવું બરાબર નથી કૃષ્ણને. એટલે એ શું કરે છે? એ કૃષ્ણના માથે જઈને બેસી જાય છે. માથાની પાસે જે કોઈ સીટ હશે ત્યાં જઈને બેઠો. બરાબર પાછળ અર્જુન આવ્યો, પાંડવોના પક્ષથી. એને પણ જોયું કે કૃષ્ણ સૂતો છે, પણ હવે જગાડવું એને પણ યોગ્ય ન લાગ્યું. એટલે ક્યાં જઈને બેઠો? પગ પાસે. થોડી વાર થઈ હશે, 10-15 મિનિટ થઈ હશે, અને કૃષ્ણ જાગ્યા હશે. અને જાગ્યા એટલે પહેલી દ્રષ્ટિ કોના ઉપર પડી? અર્જુન ઉપર. અને અર્જુન ક્યારે આવ્યો? સાહેબ હમણાં જ આવ્યો. ઓલો દુર્યોધન ભડક્યો, પહેલા હું આવ્યો, પહેલા તમારી પાસે બેઠો, મને નથી જોતા ને કોને જો છો? સાચું બોલો. હવે કૃષ્ણની નજર અર્જુન ઉપર કેમ પડી, દુર્યોધન ઉપર કેમ ન પડી? એટલે એ શું હતું? એક નમસ્કારનો ભાવ હતો, એક આદરનો ભાવ હતો, એક પૂજ્યનો ભાવ હતો. એટલે પગ પાસે બેઠો, અને પગ પાસે બેઠો એટલે નજર કોની સીધી ક્યાં ગઈ? કોની ક્યાં ગઈ? કૃષ્ણની અર્જુન ઉપર ગઈ. આ આટલી વાત હું તમને પૂછું, તમને ક્યાં બેસવું ગમે? પગ પાસે કે માથા ઉપર? ભગવાને મને જે તાકાત આપી છે, ભગવાને મને જે શક્તિ આપી છે, હું શું ઈચ્છું છું? હું નમસ્કાર કરવા ઈચ્છું છું કે બધા મને નમે એવું હું ઈચ્છું છું?
આખી દુનિયા મારા ચરણોમાં ઝૂકે એ મારી ઈચ્છા કે હું બધાના ચરણોની અંદર ઝૂકું એ મારી ઈચ્છા? શું બોલો, આપણી ઈચ્છા શું? બધા મને નમે એ કે હું બધાને નમું એ? બંને આ છે ને, બંને આ કેવું છે, બંને હોડીઓમાં પગ રાખવા જેવું છે. 50-50. કાં તો ઈસ પાર આ જાઓ, કાં તો છરી પાલતો સંઘ નીકળ્યો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય ભગવાન ભેગા છે. રાજા કુમાર પાડે છરી પાલતો પાલિતાણાનો સંઘ નીકાળ્યો. હવે કેવું થાય, છરી સંઘ બધું પહોંચી જાય, કુમારપાલ રાજા બહુ લેટ આવે, આવતા આવતા એમને બહુ મોડું થાય. હવે મોડું થાય ને તો સંઘ બધું અસ્તવ્યસ્ત થઈ જાય, કારણ કે જ્યાં સુધી કુમારપાળ નથી આવતા ત્યાં સુધી કોઈ કાર્ય આગળ વધે એમ નહીં. એટલે બધા એક કમ્પ્લેન લઈને ગયા. કોની પાસે? હેમચંદ્ર આચાર્ય પાસે કમ્પ્લેન લઈને ગયા કે કુમારપાળ રાજા મહારાજા છે, બહુ મોડા આવે છે અને પછી આખી જે સિસ્ટમ છે એ થોડી ગડબડ થઈ જાય છે. એટલે આપ સાહેબ કુમારપાળને કંઈક સમજાવો. આવતા આવતા મેં જોયું છે રસ્તામાં જે ઝાડ હોય છે, ઝાડ એને પણ નમવા માટે બેસી જાય. ઠીક છે, હું વાત કરું છું. એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે કુમારપાળ મહારાજાને બોલાવ્યા અને બેસાડ્યા. રાજન, કેમ આટલું બધું લેટ આવો છો? બસ રસ્તા ઉપરથી આવતા આવતા જેટલા ઝાડ દેખાય ને, જેટલા મોટા મોટા ઝાડ, એક મન થાય નમી જાઉં. નમવા માટે, એમને વંદન કરવા માટે, એમને પ્રણામ કરતા આવું એટલે મને થોડી શું છે વાત થઈ જાય. તો કે આચાર્ય ભગવાને પૂછ્યું, તું ઠીક છે, તું અમને નમે એ વાત સમજાય, તું સંઘને નમે એ વાત સમજાય, તું અરે કોઈ માણસને નમે એ વાત સમજાય હજી. આ તો ઝાડને નમે છે, એના પાછળનું તારું ભાવ શું? ભગવાન, ભાવ કાંઈ નથી. ભાવ એટલું જ છે કે આ જેટલા પણ ઝાડ છે ને, આ પાલિતાણાના રસ્તા ઉપર કેટલાય તીર્થયાત્રા માટે કેટલાય લોકો નીકળતા હશે. એ સમયની વાત, ત્યારે તો કંઈ આવી ગાડીઓ બાડીઓ તો હતી નહીં. કાં તો બળદ ગાડી, ઊંટ ગાડી, કાં તો પગે જવાનું. કેટલાય યાત્રિકો આ રસ્તા ઉપરથી નીકળતા હશે દાદાના દર્શન કરવા માટે. અને આ જેટલા ઝાડ ઊભા છે ને, એ યાત્રિકોને શું આપતા હશે? છાંવ આપવાનું કામ કરતા હશે. કેટલાય યાત્રિકોને છાંવ આપવાનું કામ આ ઝાડ કરતા હશે. એ ઝાડના એ ભાવને હું વંદન કરું છું. એટલા માટે મને આવતા મોડું થઈ જાય. એક 18 દેશનો રાજા એ ઝાડ જેવા ઝાડને પણ નમવા માટે તૈયાર છે. અને આપણે એટલે જ તો શાસ્ત્રકાર ભગવંતોએ પહેલી જ વાત કરી, નમસ્કારનો ભાવ દુર્લભ. ભારતીય સંસ્કૃતિ છે ને, એ જોજો શેની છે ભારતીય સંસ્કૃતિ. નરેન્દ્ર મોદીને જ્યારે પણ જોશો ત્યારે કેમ? કારણ કે આ ભારતની સંસ્કૃતિ છે. અને વિદેશની સંસ્કૃતિ શું છે? હેન્ડ છે. સાચું બોલ, તમને શેમાં રસ? હાથ જોડવામાં કે હાથ મલાવવામાં? જ્યાર સુધી હાથ જોડવા માટે આપણે તૈયાર નથી, એક ચીજ સમજી લેજો, ભગવાન આપણા હૃદયની અંદર આવતા નથી. અને આજે તો ભાઈ ટ્રેન્ડ અલગ ચાલ્યો, સલામ. ક્યાંથી શીખ્યા ભગવાન જાણે. સલામ અને નમસ્કારમાં ફરક શું? ફરક સલામ અને નમસ્કારમાં ઘણો ફરક. શું ફરક? નમસ્કારમાં હાથ જોડાય અને સલામમાં એટલે જે માથાથી થાય એ સલામ, અને જે હૃદયથી થાય એ. હવે તમે તમારા માથાથી નહીં સમજતા, મસ્તક બુદ્ધિ ચલાવીને સામેવાળાને સલામ ઠોકો છો,
કે હૃદયથી તમે સામેવાળાને નમસ્કાર કરો છો, એ ભાવ દુર્લભ. બોલો, લુચ્ચો માણસ હોય ને એને પણ સલામ ઠોકવી પડે. યસ ઓર નો? લુચ્ચા માણસને સલામ ઠોકાય અને સારા માણસને પહેલી દુર્લભ છે. નક્કી કરો તમારા હૃદયની અંદર તમે શું ઈચ્છો છો, નમસ્કાર કરવું કે નમસ્કાર કરાવવું. પહેલા નંબરની ચીજ નમો શબ્દથી શાસ્ત્રકાર ભગવંતો કહે છે નમસ્કારનો ભાવ દુર્લભ. નંબર 2, નમસ્કારનો ભાવ તો દુર્લભ છે, પણ આગળ વધતા શાસ્ત્રકાર એમ કહે છે ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ. પૈસાવાળાને કદાચ માણસ ઝૂકી જાય, સત્તાવાળાને માણસ કદાચ ઝૂકી જાય, ક્યાંક સ્વાર્થ છે અને માણસ નમી જાય, એ વાત આખી અલગ. પણ ક્યાંક સારો એવો ગુણ દેખાય છે, ક્યાંક કોઈ ગુણના દર્શન થાય છે, ક્યાંક કોઈ ગુણ સામેવાળાની વ્યક્તિની અંદર દેખાઈ જાય અને તમે નમો, પછી એની ભલે ગમે તે કન્ડિશન હોય, ગમે એવું સ્થિતિ હોય, એ ગરીબ હોય, એ બહુ નાની જગ્યામાં રહેતો હોય, પણ એની પાસે ગુણ છે, તો એ ગુણને જોઈને નમસ્કારનો ભાવ દુર્લભ. વળી પાછું પુણ્યને નમસ્કારનો ભાવ સુલભ, પુણ્યવાનને નમસ્કારનો ભાવ સુલભ. પુણ્ય દેખીને નમી જાય, બરાબર ને? સાચી બોલો. આજે નરેન્દ્ર મોદી આવે તો તમે હાથ જોડો કે ન જોડો એને? હા કે ના બોલો? હાથ જોડો ને કેમ જોડો? કેમ જોડો બોલો? કારણ કે હમણાં એનો પુણ્ય ચમકે છે, હમણાં એનો પુણ્ય ચમકે છે, હમણાં એની પાસે શું છે? સત્તા છે, પાવર છે, એની પાસે પુણ્ય છે. એટલે નાનામાં નાનો માણસ પણ નરેન્દ્ર મોદી આવે એટલે એને નમવા તૈયાર થઈ જાય. પુણ્યવાનને નમવું સુલભ, પણ એ જ નરેન્દ્ર મોદીની સામે કોઈ કે ગુણવાન માણસ દેખાય, જેની પાસે ઉદારતા છે, જેની પાસે નમ્રતા છે, જેની પાસે કહેવાય ને સરળતા છે, એવો માણસ દેખાય, ભલે એની કન્ડિશન તમે જુઓ ને કપડાં લગર વગર છે, રહેવાના ઠેકાણા નથી, પણ એની પાસે આ ગુણ રહેલો છે. સાચું બોલો, નમવાનું મન થાય? ગુણવાનને નમસ્કારનો ભાવ દો. શ્રેણિક મહારાજા પુણ્ય શ્રાવકના ઘરે ચાલીને ગયા છે. પુણ્ય શ્રાવક પાસે હતું શું બોલો? નાનકડી ઝોપડી, પણ એના હૃદયની અંદર ઉદારતાનો જે ભાવ હતો, એક દિવસ પોતે ભૂખ્યો રહે અને એક દિવસ એની શ્રાવિકા ભૂખી રહે, એમ ઓલ્ટરનેટ ઉપવાસ કરે અને એક દિવસ એ ઠેકાણે રોજ સાધર્મિક ભક્તિ. કમાવાનું પણ કેટલું, આ દિવસે ચાલે એટલું, આજે જેટલું જોઈએ એટલું કમાવાનું, પછી કાંઈ જ નહીં, અને મસ્તીથી રોજ સામાયિક કરવાની. અને આવો ગુણ શ્રેણી કોણ છે? મગધનો અધિપતિ રાજા છે. ક્યાં પહોંચ્યો છે? એ પુણ્ય શ્રાવકના ગળે. કારણ શું છે? પુણ્ય શ્રાવક પાસે પુણ્ય છે? પુણ્ય નથી, પણ શેના માટે પહોંચ્યો છે? ગુણ છે. અને ગુણને નમસ્કાર કરવા માટે શ્રેણિક મહારાજા સામે ચાલીને એના ઘરે છે. ગમે તેટલી સામે પ્રેસ્ટીજ હોય કે ન હોય, પણ સામે જો ગુણ હોય ને, શાસ્ત્રકાર ભગવંત કે છે નમી જાઓ તો જ તમે બચી શકશો. ગુણને જોજો, પુણ્યને નહીં જોતા. પુણ્ય તો આજે છે અને કાલે નથી. આજે એની પાસે પૈસો છે, ઠીક છે, તમે નમ્યા. આજે એની પાસે સત્તા છે, ઠીક છે, તમે નમ્યા. પછી કાલે નહીં હોય તો? એટલે તમારું નમવાનું પણ કેવું થઈ જાય? કન્ડિશનલ થઈ જાય. પણ જ્યાં ગુણ છે, ગુણ તો આજે છે, કાલે પણ રહેશે. ઉદારતા જેટલી આજે છે એ કાલે પણ રહેશે. કદાચ ઓછી થાય કે વધે, પણ ઉદારતા તો રહેશે. એટલે સામે ગુણ દેખાય,
અને ઝૂકી જવાનો ભાવ રાખજો. આ પ્રવચનની શરૂઆત કરતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ આપણને આ હાઈટ સુધી લઈ જવા માંગે છે. પહેલા તો નમો, પછી ક્યાં નમો એની વાત કરી. ક્યાં નમો? પુણ્યવાનને ઠીક છે, નમો ન નમો એની સાથે કોઈ લેવા દેવા નહીં, પણ ગુણ છે તો ગુણવાનને 100% નમો નમો અને નમો. બરાબર? ચાલુ આગળ યાદ રહેશે. નંબર 1 નમસ્કારનો ભાવ દુર્લભ. નંબર 2 ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ. અને એનાથી આગળ હજી થોડુંક અઘરું, હજી થોડુંક ડિફિકલ્ટ, ત્રીજા નંબરની પોઈન્ટની અંદર શાસ્ત્રકાર એમ કે છે, ગુણ પ્રાપ્તિ માટે ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ. ગુણ પ્રાપ્તિ માટે ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ. હું ગુણવાનને પણ શું કામ નમું? પૈસા વાળાને નમો છું તો એની પાછળનો ભાવ શું રહેલું છે કે મારે પણ એક દિવસ આવો પૈસા વાળો થવો છે. એમાં રાઈટ ઓર રોંગ? સામેવાળા સાથે તમે દોસ્તી કરો, સામેવાળા સાથે તમે બોલો, સામેવાળા સાથે તમે વ્યવહાર રાખો તો એક ભાવ શું રહેલું છે કે ક્યારેક હું પણ એના જેવો થઈ જાઉં. પુણ્યવાનને નમસ્કાર કરવાનો ભાવ એટલો જ રહેલો છે કે મારે પણ પુણ્યવાન બનવું છે. તો ત્રીજા નંબરની અંદર ભગવાન વાત કરે છે કે ગુણવાનને પણ નમસ્કાર શું કામ કરવાનો? કે મને પણ એના અંદર રહેલા ગુણો જોઈએ છે. સાચું બોલો. હવે તમે અમને વંદન શું કામ કરો છો? ભૂષણ શું કામ વંદન કરો છો? રાકેશભાઈ શું કામ વંદન કરો છો? હા, ગુણ છે, જ્ઞાન છે, વંદનીય છે એટલે જ. ચાલો ઊંચા છે એટલે. ચાલો તમારા વંદનમાં કોઈ દંભ નથી, 100% તમે બહુ સરસ વંદન કરો છો. મારા સાહેબ અમે સાધુઓને વંદન નહીં કરીએ તો કોને વંદન કરીશું? સજ્જન પુરુષોને, સાધુ પુરુષોને વંદન નહીં કરીએ તો અમે કોને કરીશું? ચાલો તમારા વંદનના ભાવ પણ સાચા, પણ મને નમસ્કાર કરવાનો ભાવ શું કામ? આટલું બોલો. મને નમસ્કાર એટલા માટે કરો છો મારી પાસે જે છે એ તમને જોઈએ છે. નહીં સમજ્યા? નહીં સમજે? નહીં, સાચું બોલો. તમે કોઈ તપસ્વી છે, બરાબર? કોઈ તપસ્વી છે, પર્યુષણની અંદર કોઈ અઠ્ઠાઈએ કરી છે, કોઈ માસકમણ કર્યું છે, અને સકલ સંઘની વચ્ચે તમે એને ઊભું કરો, તમે એને તિલક કરો, તમે એને શ્રીફળ આપો, બહુમાન કરો, તો એ બહુમાનનો ભાવ શું કામ? શું કામ? શું કામ કરો એના બહુમાન? હે? કોની? સામેવાળાની કે તમારી? એ તમે ક્લિયર કરો. એના તપને વંદન કરો છો તો શું એના પાછળનું કારણ શું? કે ક્યાંક આ તપની શક્તિ મારા અંદર પણ, બરાબર ને? એ તપસ્વીને વંદન કરવાનો હૃદયનો ભાવ એટલો કે સામેવાળો તપસ્વી છે તો ક્યાંક એની તપશ્ચર્યાનો ભાવ મને પણ ક્યાંક સ્પર્શી જાય. હું પણ ભલે એટલું નહીં પણ થોડુંક તો ક્યાંક તપશ્ચર્યાની અંદર હું જોડાઈ શકું, એટલા માટે હું એનું બહુમાન કરું છું. સામે કોઈએ ડોનેશન આપ્યું છે અને તમે એનું બહુમાન કરો છો તો એ ભાવ શું? કે એને આટલું આપ્યું છે, હું કંઈક તો એનાથી ભલે ઓછું તો ઓછું પણ મારા અંદર પણ કંઈક આપવાનું ભાવ આવે એટલા માટે. રાઈટ ઓર રોંગ? બરાબર કે હજી બીજું કાંઈ છે? આ જ છે. તો બોલો, મને વંદન શું કામ કરવાના? ફિલિંગ ધ બ્લેન્ક્સ.
મને વંદન શું કામ કરવાના? હે? જ્ઞાન મળે તો જ્ઞાન આ આપે. કઈ ખોટું છે? એટલે શાસ્ત્રકાર કે છે, આજના પ્રવચનની ક્રીમ કોટેશન લખી લો. નમસ્કારની એક કન્ડિશન લખી છે. તમે જ્યારે પણ નમસ્કાર કરો છો ને તો એની એક કન્ડિશન લખી છે. પહેલી કન્ડિશન, હું નમસ્કાર કરું છું કારણ કે આપ મારાથી ગુણમાં આગળ છો. નંબર 1, નમસ્કાર કરવાની પહેલી કન્ડિશન શું? કે આપ ક્યાંક મારાથી ગુણમાં આગળ છો. અને બીજી કન્ડિશન એ લખી કે આપની પાસે જે છે એ મને જોઈએ છે એટલા માટે હું નમસ્કાર કરું છું. આ કન્ડિશન છે. બેથી વાત, નમસ્કારની આ બે કન્ડિશન્સ લખી રાખો. એટલે શાસ્ત્રકાર કહે છે ત્રીજા નંબરનો પોઈન્ટ બહુ જ ડિફિકલ્ટ, મારા માટે પણ તમારા માટે, બધાય માટે. કારણ ગુણ પ્રાપ્તિ માટેનો કરેલો નમસ્કાર એ જ સાચો નમસ્કાર છે. જ્યાર સુધી આ ગુણ પ્રાપ્તિ માટે કરેલો નમસ્કાર નથી થતો ત્યાર સુધી આગળના નમસ્કારો બસ તમે ખાલી નમ્યા, એનાથી તમને કાંઈ મળ્યું નહીં. સાચું બોલો ને, આપણને ગુણનું આકર્ષણ કેમ? પવિત્રતા, સરળતા, ઉદારતા, આનું આકર્ષણ કેમ નહીં? સંપત્તિ જોઈએ છે તો ઉદારતા કેમ નથી જોતી? સત્તા જોઈએ છે તો નમ્રતા કેમ નથી જોતી? અરે તમે મોટા સ્થાન ઉપર રહેવા માંગો છો તો પવિત્રતા કેમ નથી જોતી? સદગુણનો આકર્ષણ કેમ? વાય? પુણ્યનું આકર્ષણ ભલે હોય, પુણ્ય એક બાજુ મૂકો, પુણ્ય તમારો આ ભવ સુધી કામ આવશે, બહુ તો આવતા ભવ સુધી કામ આવશે, હમણાં કરેલો પુણ્ય આવતા ભવ સુધી કામ આવશે, પણ ગુણ આ ભવની અંદર તો કામ આવશે. ભવ સુધી, જ્યાર સુધી તમે મોક્ષમાં નહીં જાઓ ત્યાર સુધી ગુણો તમને કામ પણ આવશે અને તમને મોક્ષ સુધી લઈ પણ જશે. એટલે પહેલી કન્ડિશન નમસ્કાર, પહેલો જ શબ્દ નમો, આ લઈ આપે. 3 ચીજો, નમસ્કારનો ભાવ દુર્લભ, ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ, અને ત્રીજી વાત ગુણ પ્રાપ્તિ માટે નમસ્કારનો ભાવ દુર્લભ. ત્રીજા નંબરની કન્ડિશન જો આવી જાય, ગુણ પ્રાપ્તિ માટે નમસ્કારનો ભાવ દુર્લભ, આ કન્ડિશન જો આપણા જીવનની અંદર આવી જાય તો આપણને 3 ચીજો મળે. 3 ચીજો. નંબર 1, જ્યારે હું ગુણ પ્રાપ્તિ માટે કોઈને નમસ્કાર કરું છું તો સમજી લેજો પહેલા નંબરની અંદર મારા પુણ્યની પુષ્ટિ થાય. શું થાય? મારા પુણ્યની પુષ્ટિ થાય. કેટલાય ઠેકાણે એવું થાય કે દીકરો આપણું માનતો ન હોય, કેમ? ક્યાંક આપણો પુણ્ય નબળો છે અને ક્યાંક બધા લોકો તમારી વાત માનતા હોય તો એની પાછળ કારણ શું? કે તમારું પુણ્ય પુષ્ટ છે. સાચું બોલો, અમારી કઈ એવી પર્સનાલિટી નથી કે અમે અહીંયા ઉપર બેસીએ ને તમે નીચે બેસો. પણ જે દિવસે અમે દીક્ષા લીધી, એ દિવસેથી
અમે અમારું પુણ્ય એટલું પુષ્ટ થતું ગયું, એટલું પુષ્ટ થતું ગયું, એટલું પુષ્ટ થતું ગયું કે આજે સ્થિતિ એવી છે, અમે ઉપર બેઠા છીએ, તમે એટલે એક ચીજ સમજજો, ત્યાગ કરવાથી કાંઈ છોડવું પડતું નથી, પણ ત્યાગ કરવાથી ક્યાંક પુણ્યની પુષ્ટિ જ થાય છે. તમને શું લાગે? પૈસા આપવાથી, દાન કરવાથી પૈસા ઓછા થાય કે પુણ્ય વધે? નહીં બેઠી વાત. દાન કરવાથી તમારા ખાતાના પૈસા ઓછા થાય કે તમારું પુણ્યનું ખાતું વધે? તમને શું માનો છો? દિનેશભાઈ શું માનો છો? પરાગભાઈ શું માનો? પુણ્ય વધે કે પૈસા ઓછા થાય? ભૂષણ શું યાર ગપ્પા નહીં મારો. પુણ્ય વધતું હોય એમ તમે માનતા હોય, એમ તમારી શ્રદ્ધા હોય તો પછી ગણી ગણીને નહીં આપો. દેરાસરમાં જાય ને એટલે ખીચામાં હાથ નાખે, એ ચેક કરે, ગોલ છે, એવો છે, નાનો છે, મોટો છે. શું કામ? શું કામ? આપણી માનસિકતા શું રહેલી છે કે ક્યાંક વધારે ન પડી જાય. એટલે માનસિકતા એ રહે છે કે હું નાખું છું તો શું થાય છે? પૈસા જે દિવસે તમને લાગે ને મારું પુણ્ય દિવસે દિવસે ઓછું થતું જાય છે, શાસ્ત્રકાર એ જ કહે છે કે પૂર્વના ભવની અંદર આ નમસ્કારનો ભાવ આપણો દુર્લભ હતો, એટલે સામે આપણો કોઈનું માન્યું નહીં, એટલે આજે આપણું કોઈ માનતું. માણસ એક ચીજ સમજો, માણસ સુસાઇડ શું કામ કરી દે છે? સુસાઇડનો ભાવ શું કામ આવે છે એને? એ શું કામ આવે છે? ડિપ્રેશન પણ શું કામ આવે છે એને? શું રાકેશભાઈ, શું કામ ડિપ્રેશનની અંદર જાય છે? શું કામ હારી જાય છે? બોલો. હા બરાબર, તમે પકડો. શું કામ? પુણ્ય નથી. એનો પુણ્ય નબળો પડ્યો, અને પુણ્ય નબળો પડ્યો એટલે એને આવા બધા વિચારો. સમજાય છે હું શું કહું છું? એટલે તમારા જીવનની અંદર પુણ્ય જરૂરી જ છે. હું સાચું પૂછું તમને, એક નાનકડો પ્રશ્ન છેલ્લો પૂછી મને કહો. મંદીમાં તમે ભગવાન પાસે આવો તો તેજીમાં પણ તમે ભગવાન પાસે જ આવો? મંદી આવે, મંદીનો અર્થ શું? મંદી કોને કહેવાય? કો બેટા ધંધો ઓછો થયો એટલે શું થયું? ભાવ કમ, પ્રોફિટ કમે. શું કામ થયું એ કોને? કોનું પુણ્ય ઓછું થયું? કોનું પુણ્ય ઓછું થયું? બીજા કમાવે છે. મંદીમાં પણ એનો ધંધો ફૂલ ચાલે છે, તો તમારું નથી ચાલતું. કેમ? એટલે તમારા માટે મંદી એટલે શું? મંદી એટલે બીજું કાંઈ નહીં, મારો પુણ્ય ઓછો પડ્યો એટલે મને મંદી આવી. અને જો મારો પુણ્ય બરાબર હોત તો મને મંદી પણ ગમે તેવું બજાર હોય, મારો પુણ્ય અગર જોરદાર હોય તો મને ગ્રાહક આવે ને. અને સાચું બોલો, એ વખતે કોણ યાદ આવે તમને? કોની પાસે દોડતા જાઓ? હે અસંભવને સંભવ કરનારા, હે મારા સંભવના દાદા, કાંઈક તો હવે સંભવ કરો. મંદિરની અંદર પરમાત્મા યાદ આવે, દોડતા દોડતા દેરાસર આવો. અને તેજીમાં ગરાકી બહુ હોય સાહેબ. તેજીમાં ભગવાન પછી કેવું થાય? હું તને ભજું છું, રવિવારે બાકી. આ આપણી માનસિકતા.
આ 100% આપણી માનસિકતા છે. શાસ્ત્રકાર કહે છે, શીતળનાથ ભગવાનની અંદર લખ્યું, તુમ ન્યારા તબ સભી ન્યારા, અંતર કુટુંબ ઉદારા, તુમ હી નજીક નજીક હી સભી, રિદ્ધિ અનંત અપારા, સાહિબા શીતલ જીન મોહે પ્યારા. તુમ ન્યારે, જ્યાં સુધી તમે મારાથી દૂર છો ને પરમાત્મા, ત્યાં સુધી બધું જ દૂર છે. અને જે દિવસે હું તમારા નજીક આવી જાઉં તે દિવસે બધું જ મારી નજીક. આપણે પરમાત્મા સાથે જોડાયા નથી. મારો દીકરો મારો માનતો નથી, એનું કારણ કે હું પરમાત્માનો માનતો. સાચું બોલો, તમારો દીકરો તમને નથી, તમારું નથી માનતો, ત્યારે તમને એવું લાગે ખરું કે હું ભગવાનનું નથી માનતો એટલે મારો દીકરો મારું નથી માનતો? એટલે નમસ્કારનો ભાવ શું આપે? નંબર 1, પુણ્યનું પુષ્ટિ કરાવે. તમારું પુણ્ય દિવસે 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 વધતું જાય. નંબર 1. નંબર 2, એ નમસ્કારનો ભાવ તમારા ગુણની વૃદ્ધિ કરાવે. આજે ઉદારતા નથી, પણ ભગવાનની ભક્તિ કરતા કરતા મારા હૃદયની અંદર ઉદારતા આવે. આજે સરળતા નથી, ક્યાંક દંભ છે, ક્યાંક કપટ છે, પણ એ સરળતા, એ ઉદારતા ક્યાંક ને ક્યાંક ભગવાન આપને જોઈને, આપની ભક્તિ કરી કરીને મને આવે, એ હૃદયનો ભાવ. ગુણ આવશે ને, હું સાચું કહું છું, હજી પણ મહેનત શેની કરો? ગુણની કરો. ગુણ આવશે તો પાછળ પુણ્ય આવ્યા વગર રહેશે નહીં. પુણ્ય આવશે ને ગુણ આવશે, કોઈ ગેરંટી નહીં, પણ ગુણ આવશે તો પાછળ પુણ્ય દોડતો 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 આવશે. આખી દુનિયાની અંદર પ્રતિષ્ઠા કરવાનું કામ પુણ્યનું, પણ ભગવાનના હૃદયની અંદર બેસવાનું કામ ગુણનું. ભગવાનનું પુણ્ય સાથે રિલેશન નથી, ભગવાનનું કોની સાથે રિલેશન છે? ગુણ સાથે. એટલે એકવાર ભગવાનને આવો મુજે મંદિરીએ કહું એક વાતલડી, ભગવાનને હૃદયની અંદર બોલાવા હોય તો શું જોશે? ગુણ જોશે. એટલે નંબર 1, પુણ્ય પુષ્ટ થાય. નંબર 2, ગુણની વૃદ્ધિ થાય. અને નંબર 3, આત્માની શુદ્ધિ થાય. ભગવાન 1000 પ્રલોભનો સામે હતા, છતાંય આપના એ દર્શનથી, આપના એ સાનિધ્યથી મારા બધા જ પ્રલોભનો મેં ઠુકરાવી દીધા, એની સામે જોયા પણ નહીં. એક ખોટું બોલવું અને 5 લાખ મળવાની સંભાવના હતી, પણ એ ખોટું બોલવું એ જ મને ન ગમ્યું. 5 લાખ જાય તો જાય, પણ મારે ખોટું નથી બોલવું. આ છે આત્માની શુદ્ધિ. એ હૃદય આપણું આખું શુદ્ધ થયા વગર રહે નહીં, આત્મા આપણી શુદ્ધ થયા વગર રહે નહીં. આ નમસ્કારનો ભાવ કરી આપે આપણને. શું લાગે છે આપણી પાસે? શું બોલો? પુણ્ય, ગુણ અને આત્માની શુદ્ધિ. નંબર 1 પર રાખવું હોય તો શુદ્ધિને રાખજો, 2 પર ગુણની વૃદ્ધિને રાખજો, અને પુણ્ય તો પુષ્ટ થયા વગર રહેશે જ. પુણ્ય આવ્યા વગર રહેશે જ. એટલે વારંવાર આ પહેલો શબ્દ નમો આપણને અહીંયા સુધી લઈ આવે છે. આ નમો દ્વારા આપણને આજે 3 ચીજ કઈ, 3 ને 3 6, બરાબર? રિપીટ કરીશું. નંબર 1, નમસ્કારનો ભાવ દુર્લભ. નંબર 2, ગુણવાનને નમસ્કારનો ભાવ દુર્લભ. નંબર 3, ગુણ પ્રાપ્તિ માટે નમસ્કારનો ભાવ દુર્લભ. એ શું આપે? તો નંબર 1, પુણ્યની પુષ્ટિ. નંબર 2, ગુણની વૃદ્ધિ. અને નંબર 3, આત્માની શુદ્ધિ. આ 3 આવી જાય તો આ નમસ્કાર આપણો સાર્થક થાય. બસ આવો નમસ્કાર, આ એક નમો
નમો હરિહંતાણમ આપણે જો બોલીએ તો આ નમો શું કરાવી આપે છે? એસો પંચ નમુકારો સર્વ પાવક પડાશ, બધા જ પાપોના નાશને કરી આપે છે. એક કરેલો નમસ્કાર, ઇકોવી નમુકારો, એક કરેલો નમસ્કાર મોક્ષ સુધી લઈ જઈ શકે છે. બસ આવો નમસ્કાર, આ બેકગ્રાઉન્ડ છે. આપણા હૃદયને આવી રીતે તૈયાર કરજો, આખા એ સૂત્રને સાંભળવા. એક એક શબ્દો, એક એક ગાથા એવી જબરજસ્ત છે. આજે ખાલી નમો ઉપર આપણે બોલ્યા છીએ. નમો ઉપર આટલું થાય તો હજી તો કેટલું બધું થઈ શકે એમ છે, પણ સમયની મર્યાદા, એટલું રાખીએ. નાના મારા સાહેબ પણ આજે 5-10 મિનિટ એમનો જે વિષય છે એમના ઉપર પ્રકાશ પાડશે. હરિભદ્રસુરી, ટીકાના રચયિતા હરિભદ્રસુરી મહારાજ. નમો દુર્વારે રાગાદિ વૈરિવાય નિવારિને અર્થતે યોગીનાથાય મહાવીરાય સાયિને. પરમાત્માનો સાધના કાળ પૂરો થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે સૌથી પહેલા શું થાય? ભગવાનને કેવળ જ્ઞાન થાય એટલે ભગવાન શું કરે? દેશના આપે. દેશના આપ્યા પછી સૌથી પહેલું કામ શું કરે ભગવાન? ચતુર્વિધ સંઘની સ્થાપના કરે. બરાબર? એ ચતુર્વિધ સંઘની અંદર કેટલા ધર્મો આવે? ધર્મો કહું છું, ભાગ નથી કહેતો. ભગવાન 2 પ્રકારના ધર્મોની દેશના આપે. પહેલો ધર્મ કયો? સર્વવ્યક્તિ ધર્મ. બીજો ધર્મ કયો? દેશ વ્યક્તિ ધર્મ. સર્વવ્યક્તિ ધર્મની અંદર છે ને 5 મહાવ્રતો આવે અને દેશ વ્યક્તિ ધર્મની અંદર 12 અણુવ્રતો આવે, વિરમણા વ્રત આવે. વાત કરવી છે વ્રતોની. વ્રત એટલે શું? પચકાન લઈ લેવું, માણસ કે નિયમ લો હોય નિયમ લો. એ વ્રત એટલે શું? નિયમમાં બંધાયેલું રહેવું. વ્રત એટલે સેફટી. કોઈ પણ ક્રિકેટર હોય, કોઈ પણ એક્ટર હોય, કોઈ પણ સોલ્જર હોય અથવા કોઈ પણ શેફ હોય, બધાની જ એક બાઉન્ડ્રી હોય, રિસ્ટ્રિક્શન્સ હોય. અમે વિહાર કરતા હતા ને તો ત્યાં લખેલું હતું, પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા હતા. પેટ્રોલ પંપના એક બોર્ડ ઉપર લખેલું હતું કે તમારે છે ને અહીંયા થૂકવાનું નહીં, મતલબ સિગરેટ નહીં ફૂંકવાની. તમારા જીવન કરતાં પેટ્રોલ મોંઘું છે. ખબર પડે? થૂકો તમારા જીવન કરતાં પેટ્રોલ મોંઘું છે. આ ઇન્ડિયા છે. ઇન્ડિયાના માણસોને આ જ ભાષામાં સમજાવે. માણસને પોતાના જીવનની કદર નથી, માટે લખવું પડ્યું. તમને તમારું જીવન વાલું હોય કે ના વાલું હોય એમાં અમને કોઈ એવા દેવા નથી, પણ અમારા માટે અમારું પેટ્રોલ. તો શું તમે ક્યાંય પણ આવા હમણાં જ કે થોડાક દિવસ પહેલાં પુણેના હાઈવે ઉપર છે ને ટેન્ક ગેસ લીક થઈ ગયો હતો, ખબર? તો ત્યારે છે ને એ 1-2 કલાક માટે આખો રસ્તો બ્લોક કર્યો હતો. કેમ? શું કામ? બાકી લોકોનો જીવ બચે સાહેબ. હા, જીવ હાનિ ના થાય, કોઈ પણ પ્રકારનો મતલબ હા ન ઘટવાની ઘટના ન ઘટે એટલા માટે. બરાબર? એટલે જે 2 કલાક રિસ્ટ્રિક્શન રાખેલા શેના માટે? ગુસ્સો નતો આવ્યો ત્યારે કે ભાઈ ચાલો જતા રહીએ, 2 કલાક કોણ ઊભું રહેશે અહીંયા ગાડી, અહીંયા લાઈનમાં? સેફટી હતી ને માટે. કોઈ પણ ક્રિકેટર હોય એ પોતાનો ડાયટ કેમ ફોલો કરે? કોઈ પણ સોલ્જર હોય તો એ પોતાની જે આખા દિવસની જે પ્રક્રિયા છે એને એ પ્રમાણે કેમ ફોલો કરવાની? ફિટનેસ માટે. બરાબર? તમે જીમમાં જાઓ તો જીમ ટ્રેનર તમને કહે ને કે ભાઈ આ ખાવાનું, આની ખાવાનું, આ ખાવાનું, આની ખાવાનું, તમને ડાયટ લખી આપે ને તમારા શરીરના હિસાબે. કેમ?
તમારા ફિટનેસ માટે તમારી બાઉન્ડ્રી, મતલબ એ તમારી એક પ્રકારની બાઉન્ડ્રી છે કે તમારે આ બાઉન્ડ્રી ક્રોસ કરવાની નથી. અને એ જ પ્રમાણે છે ને ત્યાં, અને એટલા માટે જ આપણા માટે પણ છે ને ભગવાને એક બાઉન્ડ્રી કરી આપી છે. પહેલા નંબરે તો ભગવાને પહેલી બાઉન્ડ્રી કઈ કીધી, ભાઈ તમે 5 મહાવ્રત ગ્રહણ કરો, દીક્ષા લો, અહીંયા પાટ ઉપર બેસો. અને બીજા નંબરે નીચે બેસો. દીક્ષા ગ્રહણ ના કરી શકો તમે શું ગ્રહણ કરો? 12 વ્રત ગ્રહણ કરો, બરાબર? તમારી પાસે 2 બાઉન્ડ્રીમાં ભગવાને ઓપ્શન મૂક્યા. પહેલા નંબરે તમારે દીક્ષા જ લેવાની, પણ દીક્ષા લેવાની તાકાત ના હોય, શું દીક્ષા લેવાની તાકાત ના હોય તો 12 વ્રત ગ્રહણ કરવાના. એક પ્રશ્ન થાય, દીક્ષા લેવાની ઈચ્છા થાય તો દીક્ષા લેવાય, બરાબર? દીક્ષા લેવાની ઈચ્છા કેમ થાય? ખાય જ નહીં પેલા. કોઈને દીક્ષા લેવાની ઈચ્છા થઈ અને એને દીક્ષા લીધી, કોઈ જીવે, કોઈ વ્યક્તિએ, તમારા પરિવારમાંથી કોઈને કોઈ તો દીક્ષા લીધી જશે, બરાબર? ના લીધી હોય તો હવે તૈયારી રાખવાની, હવે આપણે ક્યારેક તો લેવાની જ છે. એટલે એ જીવને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. હવે કોઈ પણ મુમુક્ષુ છે, મુમુક્ષુએ દીક્ષા લીધી, શું કે પોતાની સ્પીચમાં શું કહે? દીક્ષા શું કામ લેવાની? ભગવાન તમને પૂછે દીક્ષા શું કામ લેવાની? હે કોને દીક્ષા શું કામ લેવાની? તમે લો ના લો એ ફરક પણ થતો નથી ભગવાનને. ભગવાન ખાલી એક જ કહે છે દીક્ષા લેવાની, તો શું કામ લેવાની? હો, મોક્ષમાં જવા માટે, બરાબર? પહેલા એક મોક્ષમાં જવું છે, આ કે ના પાડો. મેથની જેમ આમ કે આમ નહીં કરો, મોઢામાંથી હા કે ના બોલો. મોક્ષમાં જવું છે. પણ છે ને એક પ્રોબ્લેમ આવે છે, બરાબર? મોક્ષમાં જવું છે, એ મોક્ષમાં જવાની જે વાત છે ને ભૂલાઈ ગઈ છે, એ પુરાણી થઈ ગઈ છે, જૂની થઈ ગઈ છે, 7 સમુદ્ર પાર જતી રહી છે. હવે કેવું છે, મને અહીંયા સુખનો અનુભવ થાય છે એ પાતપતિ. મોક્ષમાં પરમ સુખ મળે છે, મોક્ષમાં અનલિમિટેડ સુખ મળે છે, મોક્ષમાં કન્ટિન્યુઅસ સુખ મળે છે, એ વાત વિસરાઈ ગઈ છે. મને હમણાં સુખનો અનુભવ થાય છે, બસ એ જ વસ્તુ મને યાદ છે. અને એના કારણે શું થાય છે, આપણી જે બાઉન્ડ્રી છે ને, આપણે બાઉન્ડ્રીને કોઈ દિવસ બાઉન્ડ્રીની અંદર રહી શકતા નથી. આપણે હંમેશા બાઉન્ડ્રીને ક્રોસ જ કરીએ છીએ. તમે પણ તમારા રોજિંદી ક્રિયાની અંદર તમે લોકો પણ હવે તમારું જેટલું ફાઇનાન્સ હોય, તો મતલબ મહિનાનો તમને સમજો 30-40 હજારનો પગાર આવતો હોય, તો ઇન્કમ થતી હોય, અને તો એમાંથી તમે બધું ઉડાવી નાખો એક જ મહિનાની અંદર. જેટલું આવે એટલું બધું વાપરી નાખવાનું નહીં. કે શું કરવાનું? એનું ફ્યુચરમાં કામમાં આવે, બરાબર? એટલે તમે બાઉન્ડ્રી રાખો છો એક બધી, ભાઈ 40,000ની ઇન્કમ થઈ તો 10,000 કે 15-20 હજાર સુધી વાપરવાના, બાકીમાં સેવિંગ્સમાં. એ બાઉન્ડ્રી થઈને કે ભવિષ્યમાં કામ આવશે, ભવિષ્યમાં ક્યારેક ઓચિંતી જરૂર પડે તો મને એ પૈસા કામમાં આવશે. અહીંયા એ વસ્તુ યાદ નથી આવતી, કારણ આપણને અહીંયા એ વસ્તુની જરૂર લાગતી નથી. સોલ્જરને એ પોતાના આખા દિવસની જે પ્રક્રિયા છે એ કરવાની છે. શું કામ? એને ફિટ રહેવા માટે. ક્યારે પણ કાંઈ પણ થાય, ક્યારે પણ ઓર્ડર આવે ઉપરથી, એને ક્યારે પણ ભાગવું પડે, એના માટે એને એ પ્રકારની ટ્રેનિંગ હોય. એ ટ્રેનિંગ એને કરતા રહેવાનું દરરોજ. કારણ ક્યારે પણ નીકળવું પડે, કારણ એને જરૂરિયાત દેખાય છે, કારણ એને દેશની ભક્તિ કરવી. કોઈ પણ જીમ જઈ રહ્યો છે અને એ જીમ જવાવાળા વ્યક્તિને એ જીમ ટ્રેનરની જે ફિટનેસ જે ડાયટ છે ડાયરેક્ટ ફોલો કરે છે. શું કામ? પોતાની હેલ્થ સારી રાખી છે, પોતાની બોડી સારી રાખી છે, બરાબર? તમે ડૉક્ટરની પાસે ગયા, તમને તાવ છે, તો આ ડૉક્ટર તમને કહે ભાઈ તમારે ઠંડી વસ્તુ નહીં ખાવાની, આઈસ્ક્રીમ નહીં ખાવાની, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું. કામ શું કામ? તમે એ બધું ખાશો તો શું થશે? તાવ વધી જવાનો, બરાબર ને? છતાં પણ તમે દોઢ થઈને ખાઓ, આઈસ્ક્રીમ ખાવા જાઓ. ભાઈ તાવ છે, 104નો તાવ છે, હાલ આઈસ્ક્રીમ ખાવા ચાલ.
આજે મને ફ્રી ટાઈમ મળ્યો છે, આજે સન્ડે છે, ચા આઈસ્ક્રીમ ખાવા ફરાવા લઈ જાઓ તમે, લઈ જાઓ તમે તમારા દીકરાને? નહીં. કેમ? રિસ્ટ્રિક્શન મળે છે પણ શું કામ? હા, એને સારા માટે ને. અહીંયા આપણને આપણું સારું લાગતું નથી કશું, લાગે છે કઈ? એક વખત કેવું થયું છે ને, મારા સાહેબે એક વખત લગભગ અહીંયા પ્રવચનમાં કીધું, સ્ટાર્ટિંગમાં જ કીધું હતું, અથવા તો લગભગ પ્રવેશ હતો ને, પ્રવેશ દિવસના વ્યાખ્યાનમાં કીધું હતું મારા સાહેબ કે ગામની અંદર આજે ઝંડેરો પીટાવ્યો કે ભાઈ જે પણ માણસ દોડીને પાછો આવશે એ જેટલું દોડશે ને રિટર્ન આવશે એને એટલી જમીન આપી દેવામાં આવશે, બરાબર? અને એક માણસ તૈયાર થયો, એ માણસ દોડતો ગયો આખી આવે એ 9 વાગ્યા 6 વાગે ચાલુ કર્યું, 9 વાગ્યા 12 વાગ્યા દોડાશ કરે. એનું શું લાગે છે? નહીં, બસ આવી જશે, થોડુંક બાકી છે, થોડુંક આગળ જવું અને પાછું રિટર્ન થઈ જશે, બસ 1 કિલોમીટર આગળ જવું અને પાછું રિટર્ન થઈ જશે. અને પછી શું થાય છે? 3 વાગે છે, એટલે ગેપ કેટલો પડ્યો? કેટલા કલાકનો ગેપ પડ્યો? 6 થી 3 9 કલાક થયા. એ ટાઈમ શું હતું? સૂર્યોદયથી સૂર્ય સુધીમાં તમે જેટલું કાપીને આવશો એટલી તમને જમીન મળશે. કેટલા કલાક નીકળી ગયા? 9 કલાક. અને સૂર્યોદયથી સૂર્યાસ્તમાં કેટલા કલાક હોય? 12 કલાક, બરાબર? 9 કલાક જતા રહ્યા. 3 કલાકની 9 કલાકનું કપાય ના કપાય? આપણે પણ એવું જ કરીએ. આપણે છે ને ઘરમાં કબાટ છે ને ભરેલા હોય, કપડાના ના હોય, સાડીના હોય, એના સાડી. એટલે એક વખત કેવું થયું, એક બેનપણી દુકાનમાં ગઈ, એક સાડી દુકાન હતી, દુકાનમાં જઈને એક સાડી 50,000 સાડી લીધી. અને મનમાં થયું કે હાલ એ સાડી લઉં અને મારી બેનપણીને બતાવું. બેનપણીને બતાડીશું, હા જોરદાર સાડી છે, બાકી કેવું પડે? કેટલાની લીધી? 50,000. અને એ લઈને જાય છે પોતાની બેનપણીને બતાવવા માટે, એકદમ મસ્ત માલાબારની હા એમાં સારી કંપનીની, હા સારી કંપનીની એ સાડી લીધી 50,000ની અને લઈને આવી બેનપણીને બતાવવા લઈ જાય છે ઘરે. બેનપણીને બતાડે છે, જો 50,000ની સાડી છે, કે જોરદાર, લે ઉભી રે, હું પણ તને મારી સાડી બતાવું. એ જાય છે રૂમની અંદર, કબાટ ખોલે છે, એક સાડી લાવે છે, સાડી લાવીને બતાડે છે, મને એકદમ ચમકે છે, જોરદાર લાગે છે. કેટલાની લીધી? 1.5 લાખની. શું થાય બોલો? શું થાય? 50,000 હા 50,000ની તો કાંઈ કિંમત જ નથી, 1.5 લાખની નથી. તો તમે તમારા દોસ્તારને મૂકે જવા જાઓ કે ભાઈ જો આ વખતે મારા મહિનાની અંદર મારે આ ધંધો આવો જોરદાર થયો, અને સામે એવો ફટકો પડે કે ભાઈ આ તો કાંઈ નથી, મારો ધંધો જો શું થાય પછી? નહીં. એટલે ભગવાન એક વાત કહે છે, પહેલા નંબરે તમને તમારી માટે બાઉન્ડ્રી શું કામ? પહેલા નંબરે સેફટી માટે. નંબર 2, અગર તમે બાઉન્ડ્રીને ફોલો કરો છો તો એ ફોલો કરવાથી તમને સૌથી પહેલો ફાયદો શું થશે? તમારી અંદર છે ને સંતોષ ગુણનો ઉદ્ભવ થશે. તમારી અંદર સંતોષ નામનો ગુણ આવી જશે. ખબર છે? બીજા નંબરે તમે ઘણા બધા પાપોથી આપોઆપ અટકી જશો. એટલે હવે પછીના સમયની અંદર આપણે 12 વ્રત ઉપર વિચારણા કરશું કે ભાઈ પહેલું વ્રત આ, બીજું વ્રત આ, ત્રીજું વ્રત આ, ચોથું વ્રત આ. તો વ્રતની થોડી ચાખી બતાડી. હવે આગળ શાસ્ત્ર સંદર્ભ સાથે શાસ્ત્રોની અંદર શાસ્ત્રોમાં કયા શું વ્યાખ્યા કરી છે વ્રતની, વ્રત શું કામ ગ્રહણ કરવાનું, વ્રત ગ્રહણ કરવાથી શું ફાયદા થાય, અને વ્રત લેવા માટે આપણી યોગ્યતા કેવી જોઈએ, એ વ્રત પાળવાની આપણી શક્તિ છે પણ ઈચ્છા શક્તિ નથી, તો ઈચ્છા કેમ જગાડવી, એ બધી વાતો હવે પછીના સમયની અંદર થશે. ધીરાને કાંઈ પણ બોલાવ્યું
ઈચ્છામી. માં મંગલકારી આજે શનિવારનો દિવસ, આવતીકાલે રવિવાર છે અને રવિવાર અને આવતીકાલે આપણા ચતુર્માસનું પહેલું અનુષ્ઠાન એટલે કે જ્ઞાનની અધિષ્ઠાયિકા વિદ્યાની દેવી એવી માં ભગવતી સરસ્વતી દેવીની આરાધના છે. મંત્રની સાધના આવતીકાલે છે. તો ખાસ જેમને જેમને પણ પોતાના પાસ લીધા છે સમયસર 9 વાગે આવી જજો. શું લાવવાનું ઘરેથી ભાઈ? થાળી અને તમારા ઘરે સરસ્વતી માનો ફોટો હોય તો ફોટો, મૂર્તિ હોય તો મૂર્તિ. કપડાં કેવા પહેરવાના? વ્હાઈટ એન્ડ વ્હાઈટમાં આવજો. થઈ શકે તો વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાની અંદર સૌને આવવાનું અને આ આખા પરિવાર સાથે, છોકરાઓ સાથે, તમારા દીકરાઓ સાથે બધાય સાથે આવો અને અહીંયા પૂજનની અંદર ભાગ લેજો. સમય 9 વાગ્યાનું છે. 8:45 આવી જજો. તમારી કીટ મેળવી લેજો. તમારી જગ્યા પર બેસી જજો. બરાબર 9 વાગે પૂજન ચાલુ થઈ જશે, આરાધના ચાલુ થઈ જશે. પાછળથી આવશો તો પાછળ બેસવા મળશે, આગળ બેસવા મળશે નહીં. એટલે લક્ષ્ય રાખજો 9 વાગે ડોટ. હવે એવું નહીં સમજતા કે હા મારા સાહેબ 9 વાગે કે તો 9:30 વાગે સુધી ચાલુ થશે. બરાબર? મને વળી તમને 11 વાગે છૂટાઈ કરવાના છે કારણ કે મારી પાસે મમ્મમ નથી. બરાબર? એટલે એ રીતે લક્ષ્ય રાખી 9 થી 11 2 કલાકની અંદર સરસ મજાની એ સરસ્વતી માતાની આરાધના આપણે સૌ કોઈ કરીશું. એટલે લક્ષ્ય રાખજો. સાથે સાથે છોકરાઓ ગયા રવિવારે જે પણ પોઈન્ટ કાર્ડ લીધા છે એ આ રવિવારે જમા કરે અને નવા પોઈન્ટ કાર્ડ વળી પાછા લઈ જાય એ રીતે લક્ષ્ય રાખજો. અને સાથે સાથે હજી પણ તમે પાસ ન લીધી હોય તો તમારી પાસ નીચેથી મેળવી લેજો અને આ પૂજનની અંદર ખાસ જોડાજો. બરાબર? દિનાંકના વિરુદ્ધ કંઈ બોલાયું હોય હાર્દિક ઈચ્છામી દુકડાઓ. ચાલો વંદન.